નમસ્કાર, હું છું કાસિમ અને આપ જોઈ રહ્યા છો ગુજુ વિચાર. આજે આપણે ચર્ચા કરવાની છે ભારતના વિદેશી મુદ્રા ભંડાર વિશે, જે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી સતત ઘટી રહ્યું છે. આમ તો ભારતનું આર્થિક સ્તર સાબિત કરતું વિદેશી મુદ્રા ભંડાર એક મહત્વપૂર્ણ સૂચક છે. જો બરાબર ધ્યાન ના અપાય તો આપણે આપણા દેશ માટે મોટો આર્થિક પડકાર ઊભો કરી શકીએ. અને હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કે આર્થિક મોસમમાં માવઠું પડવાનું શરૂ થઈ ગયું છે. વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડોનું સંકેત. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના તાજેતરના આંકડા મુજબ 17 જાન્યુઆરી સુધી સમાપ્ત થયેલા અઠવાડિયામાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $1.88 બિલિયનથી ઘટીને $623 બિલિયન પર આવી ગયું છે. આ પહેલા 10 જાન્યુઆરીના અઠવાડિયામાં પણ $8.7 બિલિયનનો ઘટાડો નોંધાયો હતો અને તે $625 બિલિયન પર પહોંચી ગયું હતું. હવે જો તમે વિચારતા હો કે આ શા માટે થઈ રહ્યું છે, તો જવાબ બહુ જ રસપ્રદ છે. આરબીઆઈ દ્વારા રૂપિયાની સ્થિરતા જાળવવા માટે બજારમાં હસ્તક્ષેપ કરવો અને રૂપિયાની કિંમતોમાં થતો ઉતાર ચઢાવ. ડોલર, રૂપિયો અને વૈશ્વિક અર્થતંત્ર. ભારત વિશ્વનું 5મું સૌથી મોટું અર્થવ્યવસ્થા છે, પણ અત્યારે જે રીતે રૂપિયો ડોલર સાથે નબળો પડી રહ્યો છે તે ચિંતાનો વિષય છે. ભારતીય રૂપિયાની કિંમત ઘટે છે ત્યારે તેને બચાવવા માટે વિદેશી મુદ્રા ભંડારમાંથી ડોલર વેચવામાં આવે છે અને આ જ કારણ છે કે ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે સપ્ટેમ્બર 2023માં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $700 બિલિયનની ઊંચાઈ સ્તરે હતું, પણ હવે તે $623 બિલિયન સુધી નીચે આવી ગયું છે. શું આ ભારત માટે ખરેખર ચિંતાજનક છે? હવે પ્રશ્ન એ થાય કે શું આ ખરેખર મોટો સંકટ છે કે માત્ર ટૂંકા ગાળાનો અસર છે? નકારાત્મક પરિણામ શું આવી શકે છે? વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાથી ભારતના આયાત ખાતામાં ખોટ ઊભી થઈ શકે છે. જો ડોલરના મૂલ્યમાં વધારો થાય તો ઈંધણ જેમ કે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું વધુ મોંઘું થઈ શકે છે. ભારતની અર્થવ્યવસ્થા માટે આ એક ગંભીર ઇશારો છે. હવે જાણીએ આના સકારાત્મક પરિણામો. ભારતનું ગોલ્ડ રિઝર્વ $1.63 બિલિયન વધીને $68.947 બિલિયન થયું છે. એટલે કે સોનાની કિંમતમાં વધારો થવાથી ભારતને મોટી રાહત મળી રહી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતનું ભંડાર $4.19 બિલિયન છે, જે હજુ પણ એક મજબૂત સ્થિતિ છે. ભારત પાસે હજી પણ $623 બિલિયનનું સારું ભંડાર છે, જો વિશ્વના ટોપના દેશોમાંથી એક ગણાય છે. આવા સમાચાર સાંભળીને સામાન્ય નાગરિકો માટે બે જ બાબતો યાદ આવે છે. ભાઈ, ભારતના પૈસા ક્યાં જાય છે? મારી પાસે તો હંમેશા $100ની નોટ જ રહે છે. મિત્રો, ભારતની અર્થવ્યવસ્થા કોઈ એટીએમ નથી કે જ્યાં કાર્ડ સ્વાઇપ કરો અને ડોલર નીકળી આવે. હવે આગળ શું? તમે બધાને આ પ્રશ્ન જરૂર થતો હશે કે આ સ્થિતિ સુધરશે કે વધુ બગડશે? આરબીઆઈ અને સરકાર માટે પડકાર. 1. ડોલર સામે રૂપિયાને મજબૂત રાખવું. 2. વિદેશી રોકાણકારોને ભારત તરફ આકર્ષવા માટે યોગ્ય નીતિઓને અમલમાં મૂકવું. 3. આયાત અને નિકાસ વચ્ચે સંતુલન રાખવું. તો પછી આપણા માટે શું? પેટ્રોલ, ડીઝલ બચાવો, કારણ કે તે મોંઘું થઈ શકે છે. 2. દેશની અર્થવ્યવસ્થા વિશે જાણકારી રાખો અને સ્માર્ટ રોકાણ કરો. 3. વિશ્વના અર્થતંત્ર પર નજર રાખો, કારણ કે તે આપણા બજેટમાં સીધું અસર કરે છે. હવે અંતમાં, વિદેશી મુદ્રા ભંડારમાં ઘટતી અને વધતી આંકડાકીય રમત એક આર્થિક ચાલ છે. હવે જોવાનું એ રહે છે કે ભારત આ પડકારને કેવી રીતે હલ કરે છે. આવી જ વધુ માહિતી માટે ગુજ્જુ વિચાર સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.